અને ઘણા લોકોને એમ લાગે છે કે જુમ્માની ખાલી 2 રકાત જ હોય છે જે આપણે મૌલાનાની પાછળ પડીએ છીએ। અસલામુ અલૈકુમ। આજનો આપણો મિની વ્લોગ 130મો અને આજે છે જુમ્માનો દિવસ। એટલે હું આવી ગયો પછી મારી ગાડી પાસે બહાર ને ગાડીને કરવાની છે અનબોક્સિંગ। 1 2 ને 3 ને અનબોક્સિંગ થઈ ગઈ। પછી હું નીકળી ગયો ઘરેથી ડાયરેક્ટલી નવી ગાડી લઈને રૂટ તરફ અને ડાયરેક્ટલી પહોંચી ગયો પછી બારપરા વિસ્તારમાં। પછી હું આવી ગયો ડાયરેક્ટલી આ લોકેશનમાં ઓર્ડર લેવા માટે। આજનું બધું કામકાજ પતાવીને હું ડાયરેક્ટલી આવી ગયો ઘરે અને થઈ ગયો તો જુમ્માની નમાઝનો ટાઈમ તો પછી આવી ગયો ડાયરેક્ટલી મસ્જિદે। મારી નજર ગઈ આ પોસ્ટર ઉપર અને અહીંયા એમ લખેલું હતું કે ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરવામાં આવે જે ઇઝરાયલી પ્રોડક્ટ છે એને બેન કરવામાં આવે અને તમને ખબર જ છે કે ફિલિસ્તીન ઉપર કેટલો જુલ્મ થાય છે એટલા માટે તમામ મુસલમાનોને દરખાસ્ત છે કે ઇઝરાયલની હર પ્રોડક્ટને બાયકોટ કરે। તો ગાઈસ પછી હું જુમ્માની નમાઝ પઢીને આવી ગયો છું ઘરે અને ઘણા લોકોને એમ લાગે છે કે જુમ્માની ખાલી 2 રકાત જ હોય છે જે આપણે મૌલાનાની પાછળ પડીએ છીએ પણ એમાં એવું નથી ગાઈસ। જુમ્માની ટોટલ રકાત જુમ્માની હોય છે 14 બરોબર। 4 સુન્નત હોય છે